સુરતમાં આંગણવાડી બહેનોએ વિશાળ રેલી કાઢી। સુરતના આઠવા લાઇન્સથી કલેક્ટર કચેરી સુધીની આ રેલી યોજવામાં આવી। વિવિધ માંગોને લઈને કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી। સરકાર દ્વારા લઘુત્તમ વેતન સત્વરે આપવામાં આવે તે મુખ્ય માંગ અને માંગ નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। સુરતમાં આંગણવાડી બહેનોએ રેલી કાઢી। આઠવા લાઇન્સથી કલેક્ટર કચેરી સુધી આ રેલી કાઢવામાં આવી। વિવિધ માંગોને લઈને કલેક્ટરને રજૂઆત કરાઈ અને જો માંગ નહીં સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। हमारा मुद्दा એવું છે કે હાઈકોર્ટ જે ચુકાદા આપી દીધું છે તો સરકાર અમલીકરણમાં કેમ નહીં લઈ રહી। જો 16 તારીખે ચુકાદા આવી ગયો છે તો બહેનોને લઘુત્તમ વેતન જાહેર કરવામાં આવે તો બહેનો ખુશ થશે અને જો નહીં આવશે તો બહેનો બહુ રોષે ચડેલી છે અને અત્યારે આંદોલનના મૂડમાં છે જંગી। અમારી અત્યારે તો 500 બહેનો છે અને 1000 બહેનો છે અને કલેક્ટર ઓફિસ સુધી જશે રેલી અમારી અમે કાયમી કરી જોઈએ। જે સરકારી મતલબમાં જે ભથ્થું મળતું હોય મોંઘવારી ભથ્થું મળતું હોય એ બધું જ લાભ અમને મળવું જોઈએ। બહુ જ મુશ્કેલીઓ સર્જાય છે। બહેનોને આજે ભાડાના ઘરમાં રહેતા હોય તેને ભાડાનો ચુકાદો નહીં થતો, છોકરાઓના ભણતર અટવાય છે। એટલા ઓછા પગારમાં આજે હેલ્પર બહેનો 5,500ના પગારમાં કેવી રીતે આપણું ઘર ચલાવે? પૂરો નથી। એના માટે બહેનો બહુ જ રોષે ચડેલી છે।